હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજે આપણા વ્લોગનો દિવસ નહીં થતો, રાત થઈ રહી છે. કેમ કે હમણાં સાંજે હું વડોદરા આવવા નીકળ્યો હતો. વડોદરા રિધમમાં મારા પપ્પાને દાખલ કર્યા છે 4-5 દિવસથી. એમની તબિયત બગડી છે તો એમનું ઓપરેશન હતું. આવ્યો છું મેં આજે. 2 દિવસથી મારો ભાઈ હતો, મારા મમ્મી લોકો રોકાતેલા, પણ આજે મેં આવ્યો છું. મતલબ કેમ કે મારા મમ્મી મળવા ગઈ મારા પપ્પાને, તો એમને પહેલાં એવું પૂછ્યું કે જીનો કઈ છે. મને ઘરે બધા જીનો એવું કહે છે. આવ્યો છું મેં આજે અહીંયા. એકચ્યુઅલીમાં પપ્પાને એવું છે કે ઓપરેશન મતલબ જોબથી રિટાયર થયા ત્યારથી મતલબ એમને તબિયત ખરાબ રહે છે એમની. બતાવ્યું વડોદરા પહેલાં, અને ભાવિન ઉપાધ્યાય કરીને ડૉક્ટર છે, ત્યાં બતાવ્યું. તો ત્યાં એમને કીધું કે મગજની નસો પાછળની સુકાય છે. પછી પાછું બીજી જગ્યાએ લઈ ગયા તો એવું કીધું કે પાછળનું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું છે. તો એ બધી વસ્તુના લીધે એમને કોઈ બી ટાઈમે કંઈ બી ચક્કર આવી જતા હતા. મતલબ નોર્મલી કંઈ ઊભા વાત બી કરતા હોય તો બી ચક્કર આવી જાય, એને પડી જાય, એ ટાઈપનું થઈ જાય, ચલાતું નહીં કમ્પ્લીટ આમ તેમ. અમદાવાદ બી લઈ ગયા તો અમદાવાદ એવું કીધું કે ભાઈ જીવને જોખમ છે, દાખલ કરવા પડશે, 75,000 રૂપિયાના રિપોર્ટ થશે, એના પછી બી અમને ક્લેરિટી નહીં મળે તો નવા રિપોર્ટ કરશું આમ તેમ. તો પછી પાછું એમને હાર્ટમાં બી દુખતું હતું. એકવાર અટેક આવી ચૂક્યું છે, પાછું એમને હાર્ટમાં દુખતું હતું. તો રિધમમાં લઈને આવ્યા આમ તેમ. તો માં કીધું બાયપાસ કરવું પડશે, ઓપરેશન કરવું પડશે. તો ઓપરેશન થઈ ગયું છે. પ્રોપર હજુ હોશમાં નહીં આવ્યા. થોડી ઘણી વાતચીત કર્યા પણ હજુ પ્રોપર હોશમાં નહીં આવ્યા. આજે હું રોકાયો છું. મતલબ આઈસીયુમાં કોઈને જવા નહીં દેતા. ખાલી એક જ જણને મળવા જવા દે. સવારે 7 વાગે અને સાંજે 5 વાગે ખાલી એક જ જણથી મળવા જવાય. તો કાલે સવારે 7 વાગે હું અંદર મળવા જઈશ એમને. આખી રાત હવે અમે લોબીમાં જ સૂઈ જઈશું. જો હવે ઊંઘ આવે તો ઠીક છે, બાકી ઊંઘ તો આવે એવું મને લાગતું નહીં. પણ જોઈએ હવે શું થાય છે શું નહીં. પણ સવારે 7 વાગે પપ્પાને મળવા જઈશ. વ્લોગ શૂટ થાય એવું હશે, ક્લિપ શૂટ થાય એવી હશે મારાથી, તો શૂટ કરીશ પપ્પાની ક્લિપ. બાકી જે કંઈ બી છે હવે બતાવીશ તમને. મારા મમ્મીએ સવારનું કંઈ જમ્યું નહીં, તો મેં બી નહીં જમ્યું. તો મમ્મીને લઈને હવે જમવા જઈશ. અહીં જોડે હોટલ છે તો ત્યાં જમવા જઈશ. ને પછી મમ્મી જોડે બી આજે તમને મળાવડાવીશ, વાતચીત કરીશ મમ્મી જોડે, કરાવડાવીશ તમારી બી. મળીએ આગળ. મમ્મી તું તો અહીંયા જમવા આવેલી છું ને, તો ટેસ્ટ સારો છે? શું ખાધેલું છે પહેલાં? પંજાબી થાળી. અહીંયા મેં તો નહીં રોકાયો, આજે રોકાઈશ. તું રોકાઈ લીધું તો અહીં દવાખાનામાં શું કંઈ તકલીફ પડે એવું છે રહેવામાં? તો ભાઈ આ જમવાનું આવી ગયું છે ને જમવાનું ચાલુ છે આપણું. તો જમી બમીને ફટાફટ મળીએ તમને. તો ભાઈ જમીને નીકળી ગયા છે. અહીંયા હોટલ હતી અને આપણું હોસ્પિટલ છે રિધમ. અહીંયા આવેલો છું, કરું તમને શાંતિથી બેસીને આગળ બધી વાત કરું. તો ભાઈ અહીંયા બેઠા છે. આ અંદરનું વ્યૂ છે કંઈક હોસ્પિટલમાં. ટીવી છે, IPL ચાલે છે, IPL જોઉં છું. ગુજરાત અને રાજસ્થાનની મેચ છે તો બેઠો છું અહીંયા. હવે બીજા સવારે પપ્પાને મળવા જઈશું. એસી બેસી હતું કમ્પ્લીટ છે. અહીંયા જ સૂઈ જઈશું, ઊંઘ આવશે તો. જાગીશ તો પાછો મળીશ તમને. જય માતાજી. તો ભાઈ અંદર જઈને આવ્યો મેં હમણાં. એમ તો પહેલા દિવસે બી આવ્યો હતો મેં, બટ ઓલ ઓવર આમ જોવા જવું ને તો હોસ્પિટલનું સ્ટાફ બાફ સારું છે. મતલબ હાઇજેનિક છે, મતલબ બધી રીતનું આમ તેમ. સગવડ એસી વેસી બી ફૂલ કમ્પ્લીટ ચાલે છે આમ તેમ. તો દવાખાનું તો ઓલ ઓવર સારું છે. મતલબ તમારે બી કોઈને ફેમિલીમાં ક્યારે કોઈ પ્રોબ્લેમ આવે, કંઈક હાર્ટ વાર્ટની પ્રોબ્લેમ હોય કે કંઈ બી આમ તેમ. મારા પપ્પાને તો અહીંયા 3 નળીઓ કંઈક બ્લોક બતાવે છે, તો ત્યાં લોહી નહીં પહોંચી રહ્યું આમ તેમ. તો એના માટેનું બધું ચાલે છે ટ્રીટમેન્ટ. તો તમને બી કોઈને હાર્ટ વાર્ટની પ્રોબ્લેમ હોય તો રિધમમાં જ લઈને આવજો એમને. મને તો પર્સનલી બહુ ગમ્યું અહીંનું બધું કામકાજ. તો તમને બી ફેમિલીમાં કોઈને બી કંઈ એવી ટાઈપની કોઈને બી પ્રોબ્લેમ, ભગવાન કરે કોઈને ના હોય એવું, બટ એવું કંઈ હોય તો રિધમમાં લઈને આવશો તો સારું રહેશે. બીજા બી છે સારા, બટ રિધમ મેં પર્સનલી આવ્યો છું તો મને તો ગમ્યું. મતલબ તો બેઠો છું હમણાં ગાડીમાં. શૂટ કરવા માટે જ આવ્યો તો મેં સ્પેશિયલ અંદર. હું નહીં સવારે પપ્પાને મળવા જઈશ. તો ભાઈ આ બહાર ઊભો રહ્યો છું દવાખાનાની બહાર. મતલબ અંદર તો કંટાળો આવે છે. મતલબ મારી મમ્મી કોઈ માસી જોડે વાત કરે છે અને મારા ફોનમાં બેટરી બી નહીં, અને વગર કામનું ફોન યુઝ કરવાનું મને ગમતું બી નહીં. ઇન્સ્ટા પર રીલ અનસન સ્ક્રોલ કરવાની વગેરે ટાઈપ. મારે રીલ શૂટ કરવાની હોય તો હું સાઉન્ડ કાઢવા માટે યુઝ કરું. બાકી રીતના યુઝ નહીં કરતો. તો બેટરી બી નહીં. તો મેં વિચાર્યું કે તમારા લોકો જોડે વાત જ કરું, એના કરતાં તો થોડું સારું લાગે મને. તો બહાર આવીને ઊભો છું અહીંયા. ઠંડી હવા આવે છે થોડી ઘણી, તો આ હવા ખાઉં છું. જો હવે ઈચ્છા છે કે આ ગાડી બી છે અને બર્ગમેન બી છે.
તો બરમેન બી છે, તો વિચારું છું કે લઈને આટો મારવા જવું. બટ મોદીજી આવવાના છે આપણા પરમ દિવસે કંઈક, તો આખું બંદોબસ્ત બહુ ટાઈટ છે પોલીસવાળાનો. મતલબ જો કંટાળો આવે છે, મજા બી આવે છે, મજા નહીં બી આવતી. ઓબ્વિયસલી મજા તો ના જ આવે, પણ કંઈ નહીં. હવે આખી રાત આવી રીતના જ કાઢવાની છે મારે. તો જોઈએ હવે કે ઊંઘ આવે તો ઠીક છે, ના આવે તો બી ઠીક છે. મતલબ તો કાલે સવારે યા કાલે સવારે તો નહીં, પણ કાલે બપોરે યા કાલે સાંજે હું પાછું રિટર્ન ગોધરા થઈશ. કાલ સુધી હું આ વ્લોગ ચાલુ રાખીશ નાઇટમાં. કાલે જ આ વ્લોગનો એન્ડ કરીશું. બાકીના જે યુટ્યુબ પર વ્લોગ નાખેલા છે, મારી ચેનલ નથી બની તો બી મેં ઓલરેડી પહેલેથી મેં શૂટ કરી રાખેલા. પહેલેથી એટલે 4-5 દિવસ પહેલાંથી. તો પછી એવી રીતના મેં નાખ્યા હતા મતલબ. બટ આજે હું દવાખાનામાં આવ્યો છું ને, કાલે પરમ દિવસે તમને વ્લોગ શાયદ મળી જશે. તો બસ આ સીન છે. તો હવે ફરવા જવાનું વિચારું છું. મતલબ ફરવા તો નહીં, આટો મારવા જવાનું વિચારું છું. તો જે કંઈ બી છે આગળ જોવું, મતલબ મળે. તો ભાઈ આ મોદીજી આવવાના છે, એની તૈયારી છે બધી. તો ભાઈ બહાર ફરતો તો ગરમી થતી હતી, તો આ સ્મૂથ લઈને આજે પીવું છું. અને પછી અંદર જઈશ, મમ્મી માટે માઝા લીધી છે, તો માઝા આપવા જઈશ. હવે તો મળીએ. તો ભાઈ હમણાં જ ઉઠ્યો છું, 7:30 થઈ ગયા છે. હવે હું જઈશ મારા પપ્પાને મળવા માટે. જોઈએ હવે. ચોથો દબાવો. એના અહીં જ રહીશું. તો ભાઈ મેં મારા પપ્પાને મળીને આવી ગયો છું. આઈસીયુમાંથી એક જ જણને જવા દેતા હતા ખાલી, તો મળીને આવ્યો છું. બધું નોર્મલ છે, પણ થોડું બોલવામાં તકલીફ પડે છે અને એવું તેવું છે થોડું ઘણું. બાકી ઓવરઓલ બધું સારું છે. ઓપરેશન થઈ ગયું છે, બટ એમને ત્યાંનું ખાવાનું ગમતું નહીં ને. પણ આજે તો 10 તારીખ થઈ જાય, આજે આઈસીયુમાંથી બહાર આવી જશે. બાકી બધું સારું છે એમ તો. 2-4 દિવસ છે પછી તો બહાર નીકળી ગોધરા લઈ જઈશું અમે. તો મારા હિસાબથી સ્ટાફનું થોડું સુધારવું જોઈએ એ લોકોએ. અને કંઈ કહેવું છે મમ્મી તારે? ત્યાં મગજની તકલીફ છે, પછી ત્યાંથી અમે MRI રિપોર્ટોને બધું કરાવ્યું. પછી ત્યાંથી અમે અમદાવાદ RS પાટિયા ન્યુરોલોજીસ્ટ પાસે લઈ ગયા. ત્યાંથી પછી અમે હાર્ટની તકલીફ થઈ તો અહીંયા બરોડા રિધમમાં લાવ્યા. પછી રિધમમાં એન્જિયોગ્રાફી કરવા કીધું, તો મગજની તકલીફના લીધે એન્જિયોગ્રાફી ના કરી. પછી વધારે તકલીફ થઈ એટલે પછી એન્જિયોગ્રાફી કરી તો ટોટલી નળી બ્લોકેજ હતી, તો બાયપાસ કરવા ડૉક્ટરે કીધું. તો બાયપાસ કર્યું છે અત્યારે તો. પણ મગજની તકલીફમાં કંઈ હજી ખબર નથી. પછી ચાલે, ચક્કર બંધ થાય તો ખબર પડે કે મગજની તકલીફ બંધ થઈ ગઈ, નહીં તો હજી મગજની તો તકલીફ બાકી જ છે. કરજો જોજો વિડીયો એમનો બધા. અને તમે બધાને છોકરાને તમે બધા સપોર્ટ કરજો, એનો વિડીયો જોજો અને તેને આગળ લાવવા માટે તમે લોકો બધા પ્રયત્ન કરજો. જય માતા. તો ભાઈ અહીં હોસ્પિટલની બહાર અહીં ચા પીવા આવ્યા છે. ગલ્લો બંધ છે, તો મારા પપ્પા એવું કહેતા કે સ્ટાફવાળા સાંભળતા નહીં, આમ તેમ બધું. ભાઈ આવ્યો બબલું, તો એને કીધું કે આવું છે, તો તું અંદર વાત કરજે, મતલબ આમ તેમ. તો એ ગયો હમણાં અંદર વાત કરવા માટે. એમને કંઈ બાજુ અહીં કંઈક સોય નાખેલી એમને અહીંયા બાજુ. એ ટાઈમે જ એ સોય નાખ્યા પછી એવું હતું કે ભાઈ એના પછી ઊભું નહીં થવાનું, થોડી વાર લગી ઊભું નહીં થવાનું, અડધો કલાક જેવું. કેમ કે એ ઊભા થઈ જાય ને અને એ સોય કાઢ્યા પછી મૂવમેન્ટ કરે ને, તો ત્યાંથી લોહીની પિચકારી વાગે ને આખી જિંદગી પછી નમીને જ રહેવું પડે એવું હતું. નમીને જ ચાલવું પડે એમ. તો મારા પપ્પા એ જ ટાઈમે કહે કે મને ઊભા કરો, મતલબ એમ. તો ડૉક્ટરે એવું કીધું કે ભાઈ કાકા તમારે આવી રીતના આવું છે, તો આવી રીતના ઊભા થશો ને તો લોહીની પિચકારી વાગી જશે એમ. તો મારા પપ્પા કહે કે લોહીની પિચકારી મારી વાગશે ને તમારી થોડી વાગશે એમ. તો મને ઊભા કરો એમ. તો આવું સીન હતું મતલબ. એટલે ડૉક્ટર લોકો કંઈ કશું માનતા નહોતા આમ તેમ. તો હમણાં મને ખબર પડી માનતા નહીં આમ તેમ. તો મારા ભાઈ કહીને આવ્યો છે, તો એમને કીધું કે ભાઈ ના અમે તો કોઈ જોડે એવું ના કરીએ, પણ અમારે જે હોય જે પ્રમાણેનું કરવું પડે. ભાઈ એ ટાઈમે જે ટાઈમે ઊભા થવા કહેતેલા એ ટાઈમે કોઈ બી પેશન્ટ એમને ઊભા કરાય જ ના નહીં કરે, આખી જિંદગીને એમને તકલીફ પડી જાય એવું હતું મતલબ એમ. લે અને પગમાંથી લે
પણ આમાં કેવું થયું કે અમને બે નસ પગમાંથી લીધી એટલે એમને તકલીફ વધારે. એમાં પછી એ પગમાં લોહી ના પહોંચે એટલે આખા બોડી પર જ બધી વસ્તુ. ના એવું નહીં, એક્સ્ટ્રા નસ આપણા શરીરમાં એક્સ્ટ્રા નસ હોય ને, ધારો કે હમણાં સ્મિથનું ઓપરેશન થયેલું અહીંયા તો પાછળ કે ને એક્સ્ટ્રા નસ હતી તેને બહાર કાઢી નાખે, એવી રીતે આપણા શરીરમાં એક્સ્ટ્રા નસો હોય એટલે એક્સ્ટ્રા નસ કાઢી લે અને એ પછી જોઈન્ટ અહીં માર દે. હા એમ ના બીજાની ના લે ને એમના એટલે એક્સ્ટ્રા નસ લઈને પછી અહીંયા જોઈન્ટ આવે અને એમાંથી ડાયરેક્ટ બ્લડ બાયપાસ કરે એમ. આ રસ્તા જ એવું. તો ભાઈ અહીં કેન્ટીનમાં જમવા આવ્યા હતા, મતલબ અમે લોકો પણ ફર્સ્ટ ટાઈમ જ આવ્યા કેન્ટીનમાં, પણ મજા નહીં આવી એટલું ભાઈ ટેસ્ટમાં એટલું કંઈ ખાસ મજા નથી. તો થોડુંક જ ખાધું એમ બી મને સારું નહીં લાગતું, ગભરામણ જેવું થાય છે, આમ વોમિટિંગ જેવું થાય છે, તો થોડુંક જ ખાધું મેં ફક્ત. કીધું 10 દાડા જે ખબર આવે. તો ભાઈઓ હું હવે ગોધરા જવા નીકળું છું. પપ્પાને મળી લીધું છે, આઈસીયુની બહાર એ આવી ગયા છે. ઓવરઓલ બધું સારું છે, રિકવરી આવી જશે થોડા દિવસોમાં. તો મળી લીધું છે. હવે હું મામી લોકોને લઈને ગોધરા જઉં છું. તો આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરું છું. તો મળીએ હવે જલ્દી બહુ નવા બ્લોગ સાથે. ત્યાર સુધી તમે તમારું ધ્યાન રાખજો, પરિવારનું ધ્યાન રાખજો, ખુશ રહેજો, મોજ રહેજો. મળીએ. જય માતાજી.